હા હા ઇકોનોમિક્સમાં ગઈકાલે સ્ટુડન્ટ્સ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું, જેમાં વાત હતી કમ્પેરેટિવ ડેવલપમેન્ટ એક્સપિરિયન્સીસ. આપણે જે ડેવલપમેન્ટ થયું છે ઇન્ડિયામાં, એમાં કમ્પેરેટિવ ડેવલપમેન્ટ એક્સપિરિયન્સીસ એટલે કે બીજા કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણી કન્ટ્રીમાં ડેવલપમેન્ટ થયું એનો એક્સપિરિયન્સ કયા છે એ એક્સપિરિયન્સીસ અહીંયા વાત કરે. એટલે ચેપ્ટર ને સમજવા માટે એને લખ્યું છે કમ્પેરેટિવ ડેવલપમેન્ટ એક્સપિરિયન્સીસ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ નેબર્સ. અને આ ચેપ્ટરની અંદર એને વાત કરી છે ઇન્ડિયાના નેબર્સની બી. તો નેબર્સ એટલે બધા નેબરની વાત નથી કરી એને ચાઇના અને પાકિસ્તાન આ બે નેબર્સની વાત કરી છે. તો જો ગઈકાલની વાત કરું તો થોડું સ્ક્રીન શેર કરીને કરીએ. ગઈકાલે આપણે વાત કરી હતી path of development of India, China and Pakistan. દરેક કન્ટ્રી છે એ પોતાનો પાથ ડિસાઈડ કરે છે. દરેક કન્ટ્રી પોતાનો પાથ નક્કી કરે છે અને એનું ડેવલપમેન્ટ કરે છે. તો ડેવલપમેન્ટનો પાથ ઇન્ડિયાનો શું છે, ચાઇનાનો શું છે, પાકિસ્તાનનો શું છે, એનું પાસ્ટ શું હતું, એના માટેનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. પાથ એટલે કે રસ્તા. હવે આની અંદર સિમિલારિટી ઇન્ડિયા અને પાકિસ્તાનની હતી કે ઇન્ડિયા અને પાકિસ્તાને જે ડેવલપમેન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ કર્યું એનો જે રસ્તો સિલેક્ટ કર્યો એ પાથ જે છે એ પાથ સેમ હતો. જ્યારે ચાઇના થોડું જુદું કામ કરે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે. તો આ ત્રણમાં શું હતું એનું ડિસ્કશન ગઈકાલે આપણે કર્યું. આજે આપણે વાત કરીએ છીએ એક્સપિરિયન્સીસ એન્ડ અચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન. શું એક્સપિરિયન્સ છે એનું ડિસ્કશન આજે આપણે કરીશું કે ત્રણેને શું એક્સપિરિયન્સીસ થયા એમ. તો આપણે આજે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ એક્સપિરિયન્સીસ એન્ડ અચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા, ચાઇના એન્ડ પાકિસ્તાન. તો પહેલું આપ્યું છે અહીંયા સ્ટાર્ટ કરવામાં એ લોકોએ લખ્યું છે comparative performance of the economy of India, China, Pakistan is studied with reference to this developmental indicator. આપણે ઓલરેડી કમ્પેરેટિવ સ્ટડી ઓફ ડેવલપમેન્ટ એક કરી ચૂક્યા છીએ, એટલે કે ઇકોનોમિક ની વાત કરી ચૂક્યા છીએ. તો શું હતું ડેમોગ્રાફિક ઇન્ડિકેટર, એટલે કે ડેમોગ્રાફિક એટલે વાત કરી હતી પોપ્યુલેશન રિલેટેડ. પછી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ સેક્ટરલ ચેન્જીસ, અલગ અલગ સેક્ટરમાં જે ચેન્જીસ થાય છે, જીડીપી રેશિયો છે એ. અને ઇન્ડિકેટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે લાઈફસ્ટાઈલ ઓફ ધી પીપલ. તો આ ત્રણ વસ્તુ પોપ્યુલેશન રિલેટેડ, જીડીપી રિલેટેડ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ સેક્ટર ચેન્જીસ રિલેટેડ અને ઇન્ડિકેટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ, આ ત્રણની વાત આપણે થાય છે ડેવલપમેન્ટ માટે. તો ડેવલપમેન્ટના ઇન્ડિકેટર્સ છે આ બધા. તો હવે જે છે ને કમ્પેરિઝન કરવાનું. પહેલું છે ડેમોગ્રાફિક ઇન્ડિકેટર. એની અંદર એને વાત કરી છે the data given on next page એટલે આ નીચે આપેલું છે અહીંયા. present some critical indicator of the demographic profile of India, China and Pakistan.
આ આપણને સમજાવે છે એકદમ ડેટા. તો આ આપણને ઇન્ડિયાની વાત છે, પછી આ સેકન્ડ ચાઇનાની વાત છે, બીજું પાકિસ્તાનની વાત છે. અને અહીંયા લખ્યું છે સિલેક્ટ ડેમોગ્રાફિક ઇન્ડિકેટર 17-18. તો આ 17-18 ની કમ્પેરિઝન છે. પહેલું શું આપેલું છે વાંચતો, આ પહેલી આઈટમ શું છે? Estimated population in million. પરફેક્ટ. તો આ પોપ્યુલેશન છે. તો ઇન્ડિયાનું પોપ્યુલેશન 1352, ચાઇના 1393, અહીંયા 212. ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો ચાઇનામાં પોપ્યુલેશન વધારે છે. ડન? હા. ડન, ઓકે ડન. નેક્સ્ટ સેકન્ડ. Annual growth of population. હવે ગ્રોથની વાત કરીએ કે એન્યુઅલ ગ્રોથ કેટલો થયો. તો પોપ્યુલેશન આપણા ત્યાં ચાઇના કરતા થોડુંક ઓછું, પણ ગ્રોથમાં ચાઇના કરતા વધારે છે. ચાઇનાનો ગ્રોથ 0.46, આપણો ગ્રોથ 1.03. એનો મતલબ પોપ્યુલેશન આપણું જલ્દી વધી રહ્યું. પોપ્યુલેશન છે ઓછું, પણ એનો ગ્રોથ જે છે એ ચાઇના કરતા ડબલ બી નહીં, ડબલ કરતા બી વધારે થઈ રહ્યું. ખ્યાલ આવે બેટા? Yes, sir. અને પાકિસ્તાનની વાત કરીએ તો આપણા કરતા બી ડબલ. તો આપણને ખબર પડે છે ગ્રોથની અંદર પાકિસ્તાન વધારે છે, આપણે એના કરતા ઓછું છે પોપ્યુલેશન ગ્રોથ. અને ચાઇનામાં તો સારું એવું કંટ્રોલ છે. ચલો આગળ વાત કરીએ. ડેન્સિટી પર સ્ક્વેર કિલોમીટર, આનો મતલબ શું? ડેન્સિટી પર સ્ક્વેર કિલોમીટર એટલે શું કહેવા માંગે છે આ લોકો? Density નો મતલબ નહીં ખબર. એનો મતલબ એવો છે કેટલા લોકો રહે છે, રહેવા વાળા. આપણે એક રૂમની અંદર, ખબર છે લોકો અમુક કેનેડા અમેરિકા જાય તો ત્યાં શેરિંગમાં રહેતા હોય છે. હા. કેવી રીતે રહેતા હોય એ લોકો? શું કરે, કેવી રીતે શેર કરે? એટલે ત્યાંના આપણા કોઈ અહીંયાના ઇન્ડિયન્સ ત્યાં રૂમ શેર 5-6 જણા મળીને રેન્ટ બંગાળથી આપીને ભરે. હા, તો આપણે એક રૂમ રહે અથવા તો એક કોઈ ઘર લે, એની અંદર કેટલા જણ રહેતા હોય આશરે? 4 થી 5 તો મિનિમમ. બરાબર છે. તો એ જે છે ને એને ડેન્સિટી કહેવાય કે 400 સ્ક્વેર મીટરમાં 5 જણ રહે, તો એ 400 સ્ક્વેર મીટરના 5 જણની ડેન્સિટી કહેવાય, કેટલા જણ રહે છે. એ અહીંયા પર સ્ક્વેર કિલોમીટર, એક સ્ક્વેર કિલોમીટરની અંદર કેટલા લોકો રહે છે, આ એ આપેલું છે પોપ્યુલેશન રિલેટેડ. કે ઇન્ડિયામાં 455, ચાઇનામાં 148, પાકિસ્તાનમાં 275. આપણી ઇન્ડિયાની હાલત ટાઈટ છે હે ને? આપણે ચાઇના કે બકવાસ છે, ફલાણું છે, ઢીકણું છે, અત્યારે જોવા જઈએ તો ચાઇનામાં 1 કિલોમીટર ની અંદર રહેવા વાળા લોકો 148 જ છે. આ એક બેનિફિટ નહીં એના માટે? કેમ પલાશ? રીધમ હવે બરાબર છે? થયું બરાબર? સારું સારું. આપણે છે ને શોર્ટમાં કહી દઉં શું કરીએ છીએ. આજે વાત કરી છે જે એ એક્સપિરિયન્સીસ એન્ડ અચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાન. શું એક્સપિરિયન્સ થયા છે એના બેઝિસ છે ડેમોગ્રાફિક બેઝ, જીડીપી બેઝ અને હ્યુમન ડેવલપમેન્ટની વાત છે. આ ત્રણના બેઝની વાત કરે છે. આમાંથી ડેમોગ્રાફિક એટલે પોપ્યુલેશન રિલેટેડ વાત થઈ રહી છે.
અને એ કમ્પેરિઝન છે ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાનમાં પોપ્યુલેશન કેટલું છે, પોપ્યુલેશનનો ગ્રોથ કેટલો થઈ રહ્યો છે, ડેન્સિટી એટલે કે 1 સ્ક્વેર કિલોમીટરની અંદર કેટલા લોકો રહે છે. તો ઇન્ડિયાની અંદર 455 455 લોકો રહે છે 1 સ્ક્વેર કિલોમીટર, ચાઇનામાં 148 અને પાકિસ્તાનમાં 275. આ એ લોકોએ આપેલું છે કમ્પેરિઝન. પછી કેટલા લોકો છે, સેક્સ રેશિયો શું છે, 924 949 અને 943. તો આ પણ આપણને આપી દીધું. તો અહીંયા જોઈએ ચાઇનાની અંદર એમાં મેલ રેશિયો વધારે છે, એના કરતા ઓછો મેલ રેશિયો છે પાકિસ્તાનમાં, અને એના કરતા બી ઓછો મેલ રેશિયો છે ઇન્ડિયામાં. પછી ફર્ટિલિટી રેટ 2.2 1.7 અને 3.6. તો સૌથી વધારે ફર્ટિલિટી રેટ એ પાકિસ્તાનનો છે. એ તો આપણને અહીંથી બી ખબર પડી ગઈ. પોપ્યુલેશન ગ્રોથ જે છે અહીંયા 2.05 છે, આપણો એના કરતા ઓછો છે, ચાઇનાનો એના કરતા ઓછો છે. તો એનો મતલબ અહીંયા ફર્ટિલિટી રેટ વધારે છે, અહીંયા ફર્ટિલિટી રેટ ઓછો છે, ચાઇનામાં સૌથી ફર્ટિલિટી રેટ ઓર ઓછો છે. તો ફર્ટિલિટી રેટની અંદર પાકિસ્તાન ફર્સ્ટ છે, સેમ પોપ્યુલેશન ગ્રોથની અંદર પણ પાકિસ્તાનમાં વધારે. પછી અર્બનાઇઝેશન, અર્બનાઇઝેશનની વાત કરો તો સૌથી વધારે ચાઇનામાં, એના કરતા ઓછું પાકિસ્તાનમાં, અને એના કરતા બી ઓછું ઇન્ડિયામાં. તો આ બધું આપણને પોપ્યુલેશન એટલે ડેમોગ્રાફિક રિલેટેડ બધી વાતો આપી દીધી. સિમ્પલ. Interpretation of above demographic indicator offers certain critical observations. આના ઉપરથી આપણને અમુક વસ્તુઓ ખબર પડે છે. હવે આ ડેટા પરથી જે આપણને ખબર પડે છે એ જ અહીંયા એને આપ્યું છે. આ જે પોઈન્ટ છે, પોપ્યુલેશન સાઇઝ, પોપ્યુલેશન ગ્રોથ, પોપ્યુલેશન ડેન્સિટી, તો આ જેટલું પણ આપેલું છે ને બધું આ આપણે ઓલરેડી સમજી ગયા, આપણે કશું કહેવાની જરૂર નથી. મેં તમને લોકોના ડેટા ઉપરથી જે સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા બધું લખ્યું. સિમ્પલ. તો આને હું ફરી વાંચતો નથી, એની એ જ વાત છે. હું વાંચતો નથી, ચાલશે ને રીધમ? ઓકે, પલાશ ઓકે છે. રીધમ બેટા? સારું. ઇન શોર્ટ આ ડેટાને એને એક્સપ્લેન કર્યું છે, જે આપણે ડેટાને વાંચતા વાંચતા વાત કરી. ચલો હવે વાત આવે છે બીજી. થોડુંક આગળ વધીએ. ઇન શોર્ટ આ જે ડેટા છે એ 3 ડેટા આપણને શેના માટેની વાત કરી રહ્યા છે, અહીંયા ફરીથી જઈએ. એક્સપિરિયન્સ શું થયા છે એની વાત છે, અને અચીવમેન્ટ શું છે એની વાત છે, ઇન્ડિયાના, ચાઇનાના અને પાકિસ્તાનના. આના સિવાય બીજી કોઈ વાત કરવાની નથી. અને એમાં પણ શું છે, અત્યારે ડેમોગ્રાફિક ચાલી રહ્યું છે એટલે પોપ્યુલેશન રિલેટેડ વાત થઈ રહી છે. ચાલો હવે જે વાત છે, a detailed description of the above summary is as follow. હવે ફરીથી આ જે ઉપર સમરી આપી છે ને, આ જે ડેટા આપ્યો છે એની ડિટેલ, આ ડિટેલ આપેલી છે. એ ડિટેલને હવે આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ તો ડેમોગ્રાફિક ઓર ક્લિયર થતું જશે. રીધમ બેટા ટ્રાય કરતો વાંચવાનો. રીધમ વાંચવાનું ટ્રાય કરતો. પલાશ તું ટ્રાય કર.
A detailed description of the above summary is as follows. India, China together are habit of nearly 38% of the world total population. બસ India with a બસ little બસ more. બસ ઇન્ડિયા અને ચાઇનાનું મળીને 38% પોપ્યુલેશન વર્લ્ડનું છે. એટલે વિચારો 100% હોય 100 લોકો તો 100 માંથી 38 તો આપણા ઇન્ડિયન ચાઇના ભેગા થઈને થાય અને બાકી બધા આખું વર્લ્ડ. આગળ બોલો. India with a little more than 1.3 billion people is habited for nearly 80% of the world population. ઇન્ડિયામાં 1.3 બિલિયન પીપલ વધારે કમ્પેરિઝનમાં અને ચાઇના with nearly 1.39. હા બોલ બોલ. China with nearly 1.39 billion people is habited for nearly 20% of the world's population. સિમ્પલ. એ જ વસ્તુ ડિટેલમાં આપી દીધી. જે ઉપર આપણને શોર્ટમાં આપ્યું છે એને ડિટેલમાં સમજાવે છે કે શું છે એકચ્યુઅલી સિચ્યુએશન, ડેમોગ્રાફિક સિચ્યુએશન શું છે. નેક્સ્ટ. In comparison of Pakistan, it is a small country. Its population just 1/10 of China or India. ચાઇના અને ઇન્ડિયાની કમ્પેરિઝનમાં એનું 1/10 છે. એ તો આપણે આ ઉપર જોયું, અહીંથી ખબર તો પડે જ છે કે પાકિસ્તાનનો 212 છે તો આના કરતા 110 જ કહેવાય, એવું સમજાવવા માંગે છે. સિમ્પલ. ચલો પ્રીતમ બેટા ટ્રાય કરે એના પછી. China has low density of population compared with India and Pakistan. ઓકે. ઇન્ડિયા પાકિસ્તાનની કમ્પેરિઝનમાં ડેન્સિટી ઓછી છે તો એ પણ આપણે અહીંયા જોયું. ડેન્સિટી 148. તો આ ઇન્ડિયા અને ચાઇના ઇન્ડિયા અને પાકિસ્તાનની કમ્પેરિઝનમાં ચાઇનામાં ઓછું છે તો એ જ એણે ડિટેલમાં લખ્યું છે. આગળ વાંચ. It is because of very large geographical area of China than India and Pakistan. કેમ એવું છે? ઇન્ડિયા અને પાકિસ્તાન કરતા ચાઇનાની અંદર જીઓગ્રાફિકલ એરિયા બહુ મોટો છે, એમનો બહુ મોટો એરિયા છે અને માણસો ઓછા છે એટલે એવું લાગે છે. So it is estimated to be 148 persons per square kilometer in China compared to 455 and 275. તો આવી ગયું. એ જ ડેટાને એને ડિટેલમાં લખ્યું છે. પછી એ જ રીતે એને ફર્ટિલિટી રેટની વાત કરી છે, એ જ રીતે ફર્ટિલિટી રેટના આધારે ગ્રોથ ઓફ પોપ્યુલેશનની વાત કરી. આ બધી વસ્તુઓ જે આપણે ઉપર સમરી જોઈ એને એ ડિટેલમાં લખીને સમજાવે છે, એના સિવાય કશું છે નહીં. ક્લિયર છે? હા. ચાલો તો આજે છે both China and Pakistan are showing brighter sign of urbanization. ચાઇના અને પાકિસ્તાનમાં અર્બનાઇઝેશન વધારે છે તો એ પણ ડેટાથી ખબર પડે છે. In India 34% of population is urbanized compared with 59% in China and 37% in Pakistan. તો આ પણ અર્બનાઇઝેશનની વાત કરી. પછી સેક્સ રેશિયો આપણને આપી દીધું 924 949. સેમ વસ્તુ ઉપર જે કીધી છે એને ડિટેલમાં અહીંયા સેન્ટેન્સમાં બનાવીને આપી છે, બીજું કશું જ નથી. હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ તો પહેલા ફરીથી ટ્રાય કરું, ફરીથી કહી દઉં. આપણે વાત કરી રહ્યા છીએ આજે એક્સપિરિયન્સીસ એન્ડ અચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા, પાકિસ્તાન અને ચાઇના.
એના શું છે તો કયા બેઝિસ પર? એક તો ડેમોગ્રાફિકની કમ્પેરિઝન એટલે કે પોપ્યુલેશનની કમ્પેરિઝન આપણે જોઈ લીધી. હવે વાત આવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ સેક્ટરલ ચેન્જીસ. અલગ અલગ સેક્ટરના જે ચેન્જીસ થયા, પ્રાઇવેટાઇઝેશન થયું, કયા સેક્ટરનું ડેવલપમેન્ટ થયું એની વાત છે. સેકન્ડ એ છે જેનું અત્યારે ડિસ્કશન આપણે હવે કરીએ છીએ. સો ઇન્ડિકેટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. એ થર્ડ ક્યાંથી ચાલુ થઈ ગયું? હા, પહેલા આની વાત કરવાની. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ સેક્ટરલ ચેન્જીસ. તો એના માટે પણ એને ત્રણ કન્ટ્રીની કમ્પેરિઝન આપી છે, ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન. 1990 એટલે હેડિંગ જોઈએ તો ગ્રોસ એન્યુઅલ ગ્રોથ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર્સન્ટેજમાં આપેલું છે કે એન્યુઅલ ગ્રોથ કેટલો થયો છે એમ. તો 1980-90 એટલે આ 10 વર્ષની અંદર જો વાત કરો તો ઇન્ડિયામાં 5.7, ચાઇનામાં હાઈએસ્ટ 10.3, પાકિસ્તાનમાં 6.3. તો જીડીપી રેટ ચાઇનામાં મસ્ત વધ્યો છે. પણ 15-17 ની વાત કરો તો ઇન્ડિયામાં 7.3 છે, ચાઇનામાં 6.8 છે, પાકિસ્તાનમાં 5.3. હવે આપણે આવું જોઈએ ને તો આપણને ખુશી શું થાય કે ચાઇના અને પાકિસ્તાનની કમ્પેરિઝનમાં આપણા ઇન્ડિયામાં 7.3 છે, એટલે આપણે એના કરતા વધારે સારું પરફોર્મ કરીએ. હવે આ જ્યારે આપણે જોઈએ તો આપણને ખુશી થાય. બીજી ખુશી શું થાય કે 5.7 થી 7.3 થયા તો આપણે ઇન્ક્રીઝ થયું કમ્પેર ટુ, એટલે આપણે કમ્પેરિઝન કરીએ 80-90 ની તો 80-90 ની કમ્પેરિઝનમાં આપણો જીડીપી રેટ 15-17 માં ઇન્ક્રીઝ થયો છે, જ્યારે આ લોકોનો રેટ ડિક્રીઝ થયો છે. એ પણ આપણે જોઈ શકીએ. So the image above offer the following observations. તો જે વસ્તુ આપણે અહીંયા મેં વાત કરી ને કે જો આ લોકોની કમ્પેરિઝન કરીએ યર વાઇઝ તો ઘટે છે, આપણું વધે છે, અને આ યરમાં કમ્પેર કરીએ 3 કન્ટ્રીને તો બી આપણે બીજા કરતા વધારે ગ્રોથ ઉપર છીએ. તો આ જ વસ્તુ એને અહીંયા નીચે લખેલું છે, ગ્રોથ રેટ ઓફ જીડીપી, સાઇઝ ઓફ ધી ઇકોનોમી. આ બધું એના ઉપરથી જ વાત કરેલી છે, કોઈ નવી વાત કરતા નથી. ખાલી ડેટા આપીને સેન્ટેન્સ બનાવીને વાત કરી. બેટા ખ્યાલ આવે છે શું કહું છું? હા સર. ઓકે રીધમ. હા. તો સેમ વસ્તુને એને સેન્ટેન્સીસમાં બનાવીને મૂક્યું છે, તો રીડ નથી કરતો, અહીંથી આપણે સમજી ગયા છે શું કહેવા માંગે છે. આ સમરી બહુ સારી રીતે આપેલી છે. હવે વાત છે આજે હાઇલાઇટમાં આપ્યું છે ને એ બહુ કામની વસ્તુ છે. આજે આમાં હાઇલાઇટ આપણે વાંચવા જેવી છે. રીઝન ફોર સ્લો ડાઉન, ઓછું થયું ઇકોનોમિક ગ્રોથ. ચાઇનામાં કેમ ઓછું થયું અને પાકિસ્તાનમાં કેમ ઓછું થયું, અને આપણે ઇન્ડિયાનું કેમ વધ્યું? આપણે ઇન્ડિયાનું વધ્યું હતું, આપણે જોયું ઓલરેડી. તો આ બંનેમાં શું રીઝન છે કે જેના કારણે આ બે ઓછા થયા? એ હાઇલાઇટ્સ આપેલી છે આપણને. ચલો બેટા પલાશ વાંચતો કે ચાઇના માટે તું વાંચવાનું શરૂ કર. Slowdown in the global economy, European economics in particular, has lowered the demand for this Chinese product. તો શું કર્યું? યુરોપિયન ઇકોનોમી જે છે એ ઓછી થઈ, ડિમાન્ડ ઓછી કરી દીધી, એટલે ચાઇનીઝ પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી થઈ એટલે એ લોકોનો ગ્રોથ ઓછો થઈ ગયો. ચલો સેકન્ડ. Growth of domestic demand in China is slowly downing. This is because of the rising propensity to save in the Chinese economy. Prosperity
to save refers to the ratio between saving and GDP. તો વાત આવી ગઈ કે ભાઈ એ લોકોએ શું કર્યું, ડોમેસ્ટિક ડિમાન્ડ ઓછી કરી. ગ્રોથ ઓફ ડોમેસ્ટિક ડિમાન્ડ ઇન ચાઇના ઇઝ સ્લોઈંગ ડાઉન, કારણ કે એ લોકોને સેવિંગ કરવાનું ઈચ્છા થઈ, તો એના કારણે બી ગ્રોથ રેટ ઓછો થયો. સેવિંગ વધાર્યું છે એ લોકોએ, એટલે પ્રોસ્પેન્સિટી ટુ સેવ, એનો મતલબ સેવિંગ એ લોકોએ ઇન્ક્રીઝ કરવાની વાત કરી. પછી Corporation and economic crises have tended to rise over time. કરપ્શન એન્ડ ઇકોનોમિક ક્રાઇમ, કરપ્શન વધ્યું અને ઇકોનોમિક ક્રાઇમ વધ્યો, એટલે બી પ્રોબ્લેમ થયો. પછી Chinese people are now exploring higher wages opportunities of employment. It is leading to massive migration of the skilled labor to rest of the world. The domestic investors are also exploring opportunities of investment in economics where government intervention is minimum and political as well as social liability is maximum. સોશિયલ લિબર્ટી ઇઝ મેક્સિમમ, એટલે જે એરિયામાં કામ કરવાની ફેસિલિટી આપવામાં આવે છે, ઇઝીલી કામ કરી શકાય એવી ફેસિલિટી આપવામાં આવે છે, ત્યાં ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે. તો એ લોકોની કન્ટ્રીના લોકો બહાર જતા રહે છે, એ લોકોની કન્ટ્રીના લોકો બહાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરે છે, એટલા માટે ત્યાંનો ગ્રોથ ઓછો દેખાય છે. અને લાસ્ટ Chinese government is battling with the problem of environmental degradation. High GDP growth has to lead to a serious challenges ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. sustainable development. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવા માટે એ લોકોને બહુ ચેલેન્જીસ છે. ઇન શોર્ટ, આના કારણે ચાઇનાનો જીડીપી રેટ ઓછો થયો, ગ્રોથ રેટ ઓછો થયો. તો પાકિસ્તાનને શું પ્રોબ્લેમ તો ભાઈ, એનો ગ્રોથમાં શું પ્રોબ્લેમ છે, એના માટે રીધમ બેટા ટ્રાય કર વાંચવાનું. Domestic investment as well as FDI has started the screening. વાંચી લે આખું. Accordingly, GDP growth has been severely hit. તો કોના કારણે થયું, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ અને એફડીઆઈ, એના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થયો. નેક્સ્ટ સેકન્ડ. Corruption and political instability and the other factors significantly contributing to economic stagnation of the economy of Pakistan. ઇન શોર્ટ, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, પોલિટિકલ ઇન્સ્ટેબલ છે, કરપ્શન છે, એના કારણે બી આ પ્રોબ્લેમ થયો. તો બંનેમાં કરપ્શન તો કોમન છે. નેક્સ્ટ. The average annual growth of GDP has stumbled to 3.5% between the period 2008 to 2016. In 2017, economy of Pakistan grew at the rate of 5.3%. In 2019, it further stumped to 3.3%. ઇન શોર્ટ, એમ કહે છે કે એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ પણ ઓછો થયો છે, એના કારણે એને પાકિસ્તાનને પ્રોબ્લેમ થયો છે. Owing to slow GDP growth ઓછો છે, and consequently the low level of income ઓછી છે. Pakistan economy has almost sunk into low income low growth trap. Low income low growth, income ઓછી થઈ એટલે growth બી ઓછો થયો. So below table show occupational structure of the three
countries along with sectoral contribution. હવે આ સેક્ટરની વાત કરી તો સેક્ટરની વાત કરીએ તો એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર, આ ત્રણ સેક્ટર્સ છે જેમાં કોન્ટ્રીબ્યુશન ટુ જીડીપી આપ્યું છે. અને બીજું છે શેર ઓફ વર્કફોર્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્કફોર્સ. આખું જે વર્ક છે, કામ છે, એ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટેડ છે એની વાત છે ત્રણેય સેક્ટરમાં. તો પહેલું છે જીડીપી કોન્ટ્રીબ્યુશન. એગ્રીકલ્ચરનું 16% છે ઇન્ડિયામાં, ઇન્ડસ્ટ્રી 30%, સર્વિસ સેક્ટર 54%, એટલે ટોટલ 100% અહીંયા દેખાડે છે. અહીંયા 7, 41, 52, અહીંયા 24, 19, 57. હવે કમ્પેર કરીએ તો ખબર પડે છે કે એગ્રીકલ્ચરનો રેશિયો ચાઇનામાં ઓછો છે, ઇન્ડસ્ટ્રીનો રેશિયો ચાઇનામાં વધારે છે, અને સર્વિસ સેક્ટરનો રેશિયો પાકિસ્તાનમાં વધારે છે. તો આ આપણને ખબર પડે છે ને એને જ નીચે અહીંયા ડિટેલમાં એને ડિટેલ આપી છે. વાત કરી આજે ડિટેલ લખી છે એની જ છે, બીજી કોઈ નથી. એ રીતે વર્કફોર્સ, તો વર્કફોર્સ એગ્રીકલ્ચરમાં વધારે છે ઇન્ડિયામાં, ઇન્ડસ્ટ્રીમાં ઓછો છે, સર્વિસ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી કરતા વધારે છે. અહીંયા ચાઇનામાં એગ્રીકલ્ચરમાં ઓછું, ઇન્ડસ્ટ્રીમાં વધારે, અને સૌથી વધારે સર્વિસ સેક્ટરમાં. પાકિસ્તાનમાં આપણા જેવી સિચ્યુએશન છે, આ દેખાય છે. તો આ જ વસ્તુની ડિટેલ અહીંયા નીચે આપેલી છે, જે આપણને ડાયરેક્ટ અહીંયા ડેટામાંથી ખબર પડે છે. તો ડિટેલ વાંચવાની જરૂર મને લાગતી નથી. આ ડિટેલ ના વાંચીએ તો આપણને ખબર પડી જાય એમ છે.